નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। હારીજ તાલુકાના નાણા ગામ ખાતે અર્બુદા સેનાની વિશાળ મિટિંગ યોજાઈ। વિપુલભાઈ ચૌધરીના ધરપકડના વિરોધને લઈને ચૌધરી સમાજમાં રોષ। ગાંધીનગર ખાતે યોજાનાર 30/10/2022ના રોજ ગાંધીનગર ખાતે ચૌધરી સમાજની વિશાળ સંમેલન અને રેલીમાં ચૌધરી સમાજને જોડાવા આહવાન। 2 લાખ લોકો ગાંધીનગર ખાતે પહોંચ્યાના આહવાન। આ પ્રસંગે ચૌધરી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમાં રાધનપુર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અમથાભાઈ ચૌધરી અને કેસી ચૌધરી અને માગજીભાઈ ચૌધરી અને શંકરભાઈ ચૌધરી અને મૂળજીભાઈ ચૌધરી અને મહેન્દ્રભાઈ ચૌધરી અને વાઘજીભાઈ ચૌધરી અને હસમુખભાઈ ચૌધરી અને સાગર ચૌધરી સહિતના ચૌધરી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો અને કાર્યકરો અને મહિલા અને પુરુષની ઉપસ્થિતિમાં અર્બુદા સેનાની વિશાળ સભા યોજાઈ। एंकर संजयबेन ओझा, रिपोर्टर जसुदान गढ़वी, आजाद मीडिया लाइव, राधनपुर। એ બધાને પૂછ્યું કે એક વીઘાનો ડખો 15 વર્ષથી કેમ તમે સોલ્વ નહીં કરી શકતા? પસંદ કરીશું। અસ્તુ, ભારત માતા કી જય। ખૂબ ખૂબ આભાર શંકરભાઈ આપનો। હવે અર્બુદા ઓછી કરવાના પ્રયત્નો તો ન કરો અને મતદાન વખતે આપણે સૌ આની વાતને યાદ રાખી અને આપણે જે મેં તમને ભાઈ શ્રી કેશરભાઈ તાલુકા અર્બુદા મેં ક્યાં આવું કર્યું છે એનો જવાબ માંગો અને એનો ખુલાસો કરે એ કરવા આવશે અને નહીતર તમારે જવાબ આપવો તમારા હાથમાં છે ને છે તમારી કને બધું છે। આમ ધામ ને ધામ જે ગામમાં ચૌધરી સમાજ 10 કરે છે ને તો એ 10 વાળા 10 બીજા લાવશે। સમજી ગયા કે નહીં? ડેરીના વિસ્તારના બેઠા છો, મારે તમને જણાવવું છે દારૂવેળામાં 30 લાખ લીટરની ડેરી 458 કરોડમાં બનાવી। બનાસ ડેરીએ પાછળથી આપણાથી 70 કિલોમીટર દૂર અને 15 લાખ લીટરની ડેરી 458 કરોડમાં બનાવી। તો બેમાં ભ્રષ્ટાચાર કર્યો આપણે નક્કી કરવાનું છે। શું વિપુલભાઈ એમાં ભ્રષ્ટાચાર કર્યો? બલ્ક કુલરમાં ડાયરેક્ટ તમારે તો સબસિડી આવી, કોથળામાં કોઈ વાત ના કરી શક્યા। એટલે આપણે આજે અહીંયા નોણા મુકામેથી અને નાણા ગામથી પાટણના અને હરેક આજુબાજુના જે હમણાં મુનશીજી ઓબીસી સમાજના જે આપણને ઠાકોર સમાજને ટેકો આપ્યો એમાં 8 તારીખે અમારા વડનગર અથવા ખેરાલુમાં બધા સમાજનું એક સંમેલન મળવાનું છે। મુનશીજી અને સાહેબને સમર્થન આપવાના છે। ખૂણે ખૂણેથી ઓબીસી સમાજ સંમેલન કરીને સાહેબને સમર્થન આપવાનું છે। પોતાના ખર્ચે આપવાના છે। એ તો ભાડવા તો લાવે છે। આજે તમે આજે માનો કે દૂરથી આવ્યા છો, ભાઈ કોઈને ભાડું આવ્યું છે? ભાડું આવ્યું હોય તો ઊંચો કરો તો અમે ભાડેથી આવ્યા છીએ। વિપુલભાઈને છોડવામાં નહીં આવે તો અર્બુદા સેના અને ચૌધરી સમાજ કેવા નિર્ણય ઉપર આવશે? મારો સમાજ, મારા યુવાનો, અર્બુદા સેનાના સૈનિકો કચ્છથી મોડી અને મહીસાગર સુધી, દોતાથી મોડી અને ડોંગ સુધી જાગ્યો છે। મારો સમાજ સ્વયંભૂ જાગેલો છે, ઉઠેલો છે અને સાહેબે જે 11 મહિનાની જે મજૂરી સંગઠનની કરી હતી એનું આ ફળ સ્વરૂપ આપ જોઈ રહ્યા છો। વિપુલભાઈને મુક્ત નહીં કરવામાં આવે તો ચાલુ સરકારે જે રીતે ખોટી રીતે કરીને કેસો કર્યા છે, પડી રહેલા કેસોને ફરીથી ઉજાગર કર્યા છે, એમાં કશું છે નહીં અને એમાં જો નહીં છોડવામાં આવે તો સરકારને 22માં મોટું નુકસાન વેઠવામાં આવશે। 59 તાલુકાઓમાં અમારું પ્રભુત્વ છે। અમે એક જ દિવસમાં 59 તાલુકાઓમાં અમે જો આવેદનપત્ર આપી શકતા હોય, 11 જિલ્લાઓમાં આપી શકતા હોય તો આટલું અમારું સંગઠન પાવરફુલ છે। એટલે અમે એક જ આકલ વિપુલભાઈની જે આકલ થશે એ આખો સમાજ ઉપાડી લે છે અને વહેલામાં વહેલી તકે વિનંતી ગણો કે ચેતવણી ગણો, સરકાર સમજી અને વિપુલભાઈને મુક્તિ કરે। અગાઉ મારા પહેલાં પણ જે વહીવટદારો હતા એમને ભ્રષ્ટાચાર ઘણા કર્યા છે। અમે એસીબીમાં આપેલું છે। એ લોકો 2 કરોડ રૂપિયાના ચેક આલીને બુદ્ધિ ખરીદવા માટે ભ્રષ્ટાચાર કર્યા છે। અમે એસીબીમાં પત્રો આલેલા છે પણ એમની નિષ્પક્ષ તપાસ થતી નથી અને વિપુલભાઈના ઉપર ખોટા કેસો કર્યા છે। વહેલા મેલ તકે પાછા ખેંચી લે એવી મારી અર્બુદા સેનાની માગણી છે। કેટલી સીટો ઉપર અસર થશે વિપુલભાઈની સીટો 32 સીટો તો અમે કમ્પ્લીટ જીતાડી શકીએ એમ છીએ અને બીજી 30 સીટો અમે હરાઈ શકીએ એમ છીએ। આપનો પરિચય? મારો પરિચય, હું દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન છું, વાઇસ ચેરમેન મોગજીભાઈ ચૌધરી અને મહેસાણા જિલ્લા અર્બુદા સેનાની પ્રમુખની જવાબદારી છે મારી। અમે અર્બુદા સેનાની વિશાળ સભાની અંદર હજારોની સંખ્યામાં ચૌધરી સમાજ ઉમટી પડ્યો, શું કહેવા માંગો છો?
હું પાટણ જિલ્લા અર્બુદા સેનાના પ્રમુખ, મારું નામ શંકરભાઈ ચૌધરી. અમારા વિપુલભાઈની જે ધરપકડ થઈ એનાથી અમારો આખો ચૌધરી સમાજ ગુજરાતનો નારાજ છે અને એટલા માટે અમે દરેક વિસ્તારમાં જે સંમેલનો કરીએ છીએ એ દરેક સંમેલનમાં અમારી વસ્તી ચૌધરી સમાજના લોકો, આગેવાનો સ્વના પેલા આત્મનિર્ભરતાની જેમ જ અમે બધા જોડાઈએ છીએ. અમે કોઈને ભાડું પણ આપતા નહીં, અમે કોઈ સરકારી બસોનો ઉપયોગ પણ કરતા નથી અને અમારા સમાજમાં ખૂબ નારાજગી છે. જો વિપુલભાઈ સમાજને છોડવામાં નહીં આવે તો અમારો સમાજ વિપુલભાઈની દિશા જે હશે એ દિશા નક્કી કરી અને 22મી વિધાનસભાની ચૂંટણીમાં કચકચાવીને સત્તા પાર્ટીથી વિમુખ થઈને પણ અમે મતદાન કરીશું. અમારા વિપુલભાઈને બિલકુલ નિર્દોષ છે એવું અમારો ચૌધરી સમાજ જાણે છે, સમજે છે અને આ ફક્ત ને ફક્ત રાજકીય કિન્નાખોરીનો ભોગ બનેલા છે. એટલે અમારા સમાજને આ વાતની સમજણ પડી ગયેલી છે. એટલે જે કોઈ રાજકીય સત્તા પાર્ટી એનો અહંકારમાં હોય એનો અહંકાર બાજુમાં મૂકી અને અમારા સમાજ જોડે ઝડપીમાં ઝડપી વાર્તાલાપ કરવું હોય તો કરી લે. બાકી અર્બુદા સેનાને કોઈની જરૂર નહીં. અર્બુદા સેના ગુજરાતમાં સ્વતંત્ર રીતે ચાલશે અને ચાલશે. સમાજ